નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના યુવકે સાસરિયાઓની ધમકીઓના ત્રાસથી કંટાળીને આખરે સાળા અને સસરા સામે નોંધાવી ફરિયાદ। અંકલેશ્વરમાં 200 કિલો શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે બેની ધરપકડ કરાઈ। ભરૂચ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં વધુ વળતરને લઈ આંદોલનનું રણશીંગું ફૂંકાયું। 150 થી વધુ તબીબોએ આંદોલન શરૂ કર્યું। રોકવુલ કંપની દ્વારા મહિલા સશક્તિકરણને લઈને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં આશરે 20 જેટલી કાર બહેનોએ સ્વયં ચલાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીને વિનય પ્રતાપ સિંહ, પીઆઈ ગોહિલ મેડમ તથા ડોક્ટર પલક કાપડિયા દ્વારા એડવોકેટ રીનાબેન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભરૂચથી પ્રસ્થાન કરેલી આ રેલી પાલેજ ગામ ખાતે પહોંચી હતી। ત્યાં પાલેજ ગામના સરપંચ તેમજ રોકવુલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓને મહિલા સશક્તિકરણ, તેમના અધિકારોને આત્મનિર્ભરતા અને સામાજિક સમાનતા અંગે માર્ગદર્શન અને મહત્વપૂર્ણ માહિતી આપી હતી। હાંસોટમાં રાયમા ગામની નહેર નજીક ત્યાજી દેવાયેલી બાળક મળી આવવાના મામલે આખરે પોલીસે ગુનો દાખલ કર્યો છે। હાંસોટ પોલીસે જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે। તબીબી તપાસ દરમિયાન નવજાત બાળકને જન્મ બાદ તરત જ ત્યાજી દેવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી। બાળકને સામાન્ય ઈજાઓ પણ હતી, જેના સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિકોની પૂછપરછના આધારે બાળક મોતના મુઠમાં ધકેલનાર કોણ તેની તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ તો પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતો, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યુટ એટલે કે 138ના કેસો, ફેમિલી કેસો, મોટર ભરણ પોષણ તથા સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન તથા સ્યુટ મજૂર તકરાર દવાના પણ વિવિધ કેસોનું મુકાયા હતા। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના તાબાની તાલુકાની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી। ભરૂચ સ્થિત કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021-22 બેચના ઇન્ટર્નલ ડોક્ટરોએ પણ સ્ટ્રાઇક પર ઉતર્યા હોય અને વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે। સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા 150થી વધુ ઇન્ટર્નલ ડોક્ટરો અને મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે। વિરોધ કરી રહેલા ઇન્ટર ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઇન્ટર્નશીપની શરૂઆત સમયે સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડના 23% વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી। જોકે 2 મહિનાના વિલંબ બાદ પણ 9 જુલાઈએ ચૂકવાયેલા સ્ટાઇપેન્ડના માત્ર 3% એટલે કે અંદાજે 500નો જ વધારો કરવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અગાઉની સિનિયર બેન્ચને 14,800 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હતું, જ્યારે વર્તમાન બેચને 15,300 ચૂકવવામાં આવ્યા છે। અન્ય મેડિકલ કોલેજમાં 21,000થી વધુ સ્ટાઇપેન્ડ મળતું હોવાનું જાણવા મળ્યું છે અને વિદ્યાર્થીઓએ પણ સરકારના નિયમો અનુસાર ₹21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી છે। આંદોલનકારી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે, રજૂઆત કરવા છતાં સમસ્યાના ઉકેલ માટે કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી, જેના કારણે હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કર્યો છે। મારું નામ દીપ વ્યાસ છે અને અમે બધા અહીંયા સિવિલના ઇન્ટર્ન્સ ભેગા થયા છીએ સ્ટ્રાઇક કરવા માટે। સ્ટ્રાઇક એ રિલેટેડ છે કે અમને અમારું સ્ટાઇપેન્ડ બહુ ઓછું મળી રહ્યું છે। ઇનિશિયલી વાત હતી 18,000ની, એના બદલે અમને 15,300 જ આપવામાં આવ્યું છે। જ્યારે આ વાત અમે રજૂઆત કરી હતી મેનેજમેન્ટને, તો એ લોકોએ અમને એવી ધમકી આપી દીધી કે તમને જે 500 રૂપિયા બી વધારે ઇન્ક્રીમેન્ટ મળ્યું છે એ અમે પાછું ખેંચી લેશું, પ્લસ તમારી પાસે એક્સ્ટ્રા ડ્યુટી કરાવશું અને તમને વધારે એક્સટેન્શન આપી દઈશું, જે તમારા સ્ટિપ્યુલેટેડ ટાઈમ કરતાં બી વધારે હશે। જે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે એની ઉપર અમને એક્સટેન્શન આપી દેવાની વાત કરે છે। તો અમારી માંગ એમ છે કે જ્યાં સુધી 21,800 રૂપિયાનો અમને સ્ટાઇપેન્ડ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક કન્ટિન્યુ રહેશે। તો સામે
ગોપી મિખ્યાએ પણ કહ્યું હતું કે આ મુદ્દે વધુ ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે સંસ્થાના CMD સાથે સત્તાવાર બેઠક પર નિર્ધારિત કરવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણા અંગે સંસ્થાને અગાઉ કોઈ જાણ કરવામાં આવી નહોતી. પ્રથમ અરજી બાદ વિદ્યાર્થીઓ કે તેમના યુનિયન તરફથી મેનેજમેન્ટને કોઈ પણ સત્તાવાર રજૂઆત કરવામાં પણ આવી નથી તેવો આક્ષેપ કર્યો છે. મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. ભરૂચ શહેરના કોટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શહેરના આઇકોનિક ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા ઉપર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી ભૂવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી જમજમ પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવકે સાસરિયાના સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને આખરે પોતાના સસરા અને શાળા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. આમિર ખાન મુર્તુઝા ખાન મોગલના લગ્ન વર્ષ 2021માં ભરૂચના શેરપુરા રોડ ઉપર રહેતા યાસીન ખાન ઉર્ફે લાલાભાઈ પઠાણની દીકરી નફીસા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને 3.5 વર્ષની એક દીકરી પણ છે. આમિર ખાનના આક્ષેપ અનુસાર નફીસા શરૂઆતથી જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવની હોવાનો આક્ષેપ કર્યો છે. તે સાસરીમાં પણ નાની મોટી વાતોમાં ઝઘડા કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. લગ્નના માંડ 3 મહિનામાં તેણે પોતાની નણંદ સાથે ઝઘડો કરી તેમના પર હાથ ઉપાડી લીધો હોવાનો પણ આક્ષેપ થયો છે. અલગ થયા પછી પણ નફીસા અવારનવાર આમિરની ગેરહાજરીમાં તેની સંમતિ કે તેના જાણ કર્યા વગર પોતાના પિતાને ઝઘડિયા બોલાવી પિયર જતી રહેતી હતી. જોકે શાળાએ એણે સસરાએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી સસરા અને શાળા સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDCમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ભરૂચ LCB PSI AV સિયાળિયા અને તેમના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસે દુકાનમાંથી 8 ડ્રમમાં ભરેલો 200 કિલો મોન્ટેલુ કાસ્ટ સોડિયમ પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કરવામાં આવતા મોટા પ્રમાણમાં પોલીસે 70 લાખનો પાવડર અને 4 મોબાઈલ ફોન સહિત 70,40,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. પોલીસે દીવા રોડ પરની માંગલતીર્થ સોસાયટીમાં રહેતા જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિતેશ કુમાર મોદીની અટકાયત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે જથ્થો તેમનો મિત્ર અનુજ જયસવાલે ત્યાં મૂક્યો હતો અને પોલીસે આ જથ્થો ચોરી કે કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મેળવવામાં આવ્યો હોવાની શંકાઓ વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવેલા ખારવા પંચની વાડી વેજલપુર સ્થિત સસ્તા અનાજની દુકાને યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારક લાભાર્થીઓએ હાજરી આપી પોતાની નોંધણી કરાવી હતી. કેમ્પ દરમિયાન લાભાર્થીઓને બારકોડ આધારિત અનાજ મેળવવાની નવી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી સ્થળ પર જ નોંધણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના મામલતદારશ્રીએ પણ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારની ડિજિટલ જાહેર વિતરણ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બારકોડ આધારિત વ્યવસ્થા અમલમાં આવતા અનાજના વિતરણમાં વધુ પારદર્શિતા આવશે અને લાભાર્થીઓની ઓળખ સરળતાથી થઈ શકશે તેમજ ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવામાં પણ મદદરૂપ બની રહેશે. આમ તો મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઝઘડિયાના યુવકે સાસરિયાઓની ધમકીઓના ત્રાસથી કંટાળીને આખરે સાળા અને સસરા સામે નોંધાવી ફરિયાદ. અંકલેશ્વરમાં 200 કિલો શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે બેની ધરપકડ કરાઈ. ભરૂચ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં વધુ વળતરને લઈ આંદોલનનું રણશીંગું ફૂંકાયું. 150 થી વધુ તબીબોએ આંદોલન શરૂ કર્યું. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.